સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર નવી રીતે તલની ક્રિસ્પી એવી ચીક્કી કે તલની ગજક બનાવીશું. બહુ ટેસ્ટી એવી અને એકદમ તમે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશો તો પરફેક્ટ બહાર જેવી તમારી આ તલની ચીક્કી બનશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 1.5 કપ તલ, તો વજનમાં તમે ગણો તો આ 200 ગ્રામ આસપાસ મેં તલ લીધા છે. તલ થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. તો કલર બદલાવા નથી દેવાનો. કલર જો બદલાશે તો તલનો ટેસ્ટ કડવો થઈ જશે. એટલે માત્ર થોડા ક્રિસ્પી થાય લગભગ 4 થી 5 મિનિટ જેવા મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લીધા. ગેસની આંચ બંધ કરી અને આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી પલ્સ કરી 4 થી 5 વાર વાટીશું. તો પાવડર નથી કરવાનું, અધકચરા હોય એવો તમારે આ મિશ્રણને રાખવાનું છે. તો થોડા તલ દેખાય અને થોડો પાવડર દેખાય એવું અધકચરું આવું વાટી મેં રેડી કરી લીધું. એને સાઈડમાં મૂકીશું. હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 1.5 કપ ગોળ, જે કપથી કે વાટકીથી માપ લઈ તમે તલ લીધા હોય એટલો જ ગોળ અને વજનમાં 350 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. તો અહીંયા મેં 200 ગ્રામ તલ અને 350 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો ગોળ છે એ ઝીણો ઝીણો ચોપ કરીને આ રીતે લીધો છે. એટલે પેન ગરમ થશે અને સ્લો ફ્લેમ પર લગભગ 3-1 મિનિટમાં આ રીતે ગોળ છે એ પીગળી જશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને હું 5 મિનિટ માટે થવા દઈશ. તો આપણે ગોળનો પાયો ક્રિસ્પી બને તમારી ચીક્કી એટલા માટે ગોળનો પાયો બરાબર હોવો જરૂરી છે. જો ગોળનો પાયો ઓછો હશે તો બિલકુલ તમે ખાઈ નહીં શકો, દાંતમાં એકદમ ચીપકી જાય એવી ચીક્કી બનશે અને વધારે જો આવી જશે તો તમે સેટ નહીં કરી શકો. તો આ ધ્યાન રાખવાનું છે. 5 મિનિટ જેવું થઈ ગયું અને પછી આ રીતે એક વાટકીમાં પાણી લઈ ગોળનું આ મિશ્રણ આ રીતે ઉમેરવાનું. તો એ ચીપકે છે તો હજી ગોળનો પાયો તૈયાર નથી થયો. હવે આપણે પાછું બીજી હું એને લગભગ 4 થી 5 મિનિટ જેવું થવા દઈશ. વચ્ચે હું એકવાર ચેક કરી લઈશ. તો આપણે ગોળનો પાયો છે એ આવે, તમે પાણીમાં ઉમેરો તો એકદમ ક્રિસ્પી, જેમ કાચ તૂટે એ રીતે તૂટે ત્યારે તમારો ગોળનો પાયો બરાબર આવેલો છે. તો મેં એને બીજી લગભગ 5 મિનિટ જેવું અને ગેસની ફ્લેમ હવે મેં સ્લો કરી દીધી અને એને મેં સતત હલાવતા રહી અને ગોળનો પાયો આવવા દીધો છે. તો મેં વાટકીમાં પાછું પાણી લઈ લીધું છે. આપણે એમાં થોડા આ રીતે ગોળના ટીપા, પાયાના ટીપા આ રીતે ઉમેરી દઈશું અને હલકું તમે એને અડી શકો એટલે લઈ લેવાનું તમારે હાથમાં. આ રીતે ક્રિસ્પી, તો તમે જોઈ શકો છો એકદમ કાચ તૂટે એ રીતે ક્રિસ્પી થઈ ગયું છે આ રીતે. તો હવે ગેસની આંચ તરત જ બંધ કરી દઈશું અને એમાં આપણે મેં ગજક કે આ ચીક્કી સોફ્ટ બને એટલે 2 ચપટી જેટલા ખાવાના સોડા અને અડધો ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મેં ગેસની આંચ હવે બંધ કરેલી છે. આ પ્રોસેસ તમારે એકદમ ઝટપટ કરવાની છે, નહીંતર તમારી ચીક્કી છે એ સેટ નહીં થાય. તો આ રીતે મેં ગેસની આંચ બંધ કરી દીધી, એકદમ સારી રીતે જલ્દીથી મિક્સ કરી દીધું અને હવે તમે ખાવાના સોડા ઉમેરશો એટલે મિશ્રણ આ રીતે વ્હાઈટ એવું અને એકદમ ફ્લફી એવું આવું થઈ જશે. હવે જે તલ આપણે રેડી કર્યા છે એમાંથી લગભગ તમારે 2 ટેબલ સ્પૂન જેટલા તલ છે એ બાકી રાખવાના છે અને બાકી બધા જ અધકચરા જે તલ છે એ આપણે એમાં ઉમેરી દઈશું અને તરત જ આપણે એને મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ જલ્દીથી તમારે આ પ્રોસેસ કરવાની છે. તો એકદમ સારી રીતે મેં એને મિક્સ કરી દીધું છે. હવે ચીક્કીને સેટ કરવા માટે તમે કોઈ પાટલી કે આ રીતે ચોપિંગ બોર્ડ મેં લઈ લીધું છે. એના પર આપણે જે 2 ટેબલ સ્પૂન જેટલા તલનો પાવડર થોડો મેં કાઢ્યો હતો એ છાંટ્યો અને એના પર આપણે ચીક્કીનું મિશ્રણ આ રીતે ઉમેરી દઈશું. પાછું આપણે ઉપર હાથ પર ચીપકે નહીં એટલે તલનો અધકચરો જે પાવડર છે એ ઉમેરીશું અને આપણે એનો આ રીતે ગોળો એટલે કે લુવો, ચોરસ શેપ જેવો બને એવો તમારે આપી દેવાનો. હવે વેલણ લેશું અને આપણે એને વણી લઈશું. તો બહુ પાતળી નહીં વણીએ, થોડી મીડિયમ થીક પાતળી હોય એવી આપણે વણવાની છે. તો એકદમ આપણે જે પાતળી ચીક્કી બનાવીએ એનાથી થોડી હું થીક રાખી અને આ રીતે વણી લઈશ. તો આ રીતે મેં વણી લીધું. હવે આપણે એના રોલ બનાવવાના છે. તો ચોરસ હોય એવો શેપ આપણે એને ટ્રાય કરશું આપવાનું.
તો આ રીતે મેં એકદમ જલ્દીથી આ પ્રોસેસ તમારે કરવાની છે, નહીંતર તમારી ચીક્કી છે એ સેટ થઈ જશે. અહીંયા જો તમને લાગે કે પાયો થોડો બાકી રહ્યો છે, થોડું ક્રિસ્પી લાગે, ત્યારે પણ તમે ગેસ બંધ કરી શકો, પણ કાચો ન રહેવો જોઈએ જો તમને સેટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો. હવે આપણે આ રીતે વચ્ચેથી એક કટ કરી દઈશું અને પછી આ રીતે ચીક્કી બહાર હોય એ રીતે તમારે એને કટ કરવાનું છે. તો ગરમ ગરમ હોય ત્યારે જ જલ્દીથી આપણે એને કટ કરી દઈશું. તો આ રીતે મેં 4 કટ કરી રેડી કરી લીધા. હવે તલનો જે અધકચરો થોડો પાવડર છે એ આ રીતે થોડો 1 ટીસ્પૂન જેટલો જ હું છાંટી રહી છું અને આપણે ગરમ ગરમ હોય ત્યારે જ એના રોલ આ રીતે વાળી લેવાના છે. તો આ રીતે અને એના પર પાછો તમારે થોડો અધકચરો તલનો પાવડર છે એ છાંટી દેવાનો, એટલે આ રીતે એકબીજા સાથે ચીક્કી છે એ ચીપકે નહીં. અને હવે તમારે એને ઠંડી થવા દેવાની છે. તો આપણે ગરમ ગરમ હતું ત્યારે આ પ્રોસેસ કરી છે અને તમે એને ઠંડી થવા દેશો પછી ચીક્કી તમારી એકદમ ક્રિસ્પી એવી થઈ જશે. તો આ રીતે બધા રોલ વાળી હું રેડી કરી લઈશ. તો તમારે નાના નાના પીસીસ કરવા હોય તો પીસીસ પણ કરી શકો છો, પણ જો તમારી ચીક્કી કાંઈ થોડી નવી રીતે અને આ ચીક્કી તમને વધારે સારી એવી દેખાવે પણ લાગશે અને ખાવામાં પણ બહુ સારી એવી લાગશે. તો આ રીતે મેં બધા રોલ વાળી લીધા અને એકબીજા સાથે ચીપકે નહીં એટલા માટે તમારે તલનો પાવડર થોડો એને કોટ કરી દેવાનો અને ચીક્કી રોલ કે ચીક્કીની ગજબ કે ક્રિસ્પી તલની ચીક્કી છે એ તૈયાર છે. ઠંડી કરી કોઈ ડબ્બામાં ભરી અને તમે મહિના સુધી ખાઈ શકો. તો તલની ચીક્કી તો તમે બનાવતા જ હશો, પણ તલની ગજક કે આવી સોફ્ટ ચીક્કી તમે ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. ઠંડી થઈ જશે એટલે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી, ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવી. તો આ ઉત્તરાયણ પર કે શિયાળામાં આ નવી રીતે તલની ચીક્કી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.